વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। ભાવનગરની મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગ પછી વધુ એક વિભાગમાં રેગિંગની ફરિયાદ થઈ છે। તખ્તસિંહજી મેડિકલ કોલેજના ગાયનેક વિભાગમાં રેગિંગની ફરિયાદ ઉઠી। કોઈ અજાણ્યા વ્યક્તિએ યુજીસીના એન્ટી રેગિંગ પોર્ટલ પર ઈમેલ દ્વારા ફરિયાદ નોંધાવી છે। સિનિયર વિદ્યાર્થીઓ ઇન્ટર્ન કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેતા હોવાની ફરિયાદ થઈ। સિનિયર વિદ્યાર્થીઓ જમવાનો ખર્ચ જુનિયર ડોક્ટર્સ પાસેથી લેતા હોવાનો આક્ષેપ કરાયો છે। એન્ટી રેગિંગ કમિટીએ ગાયનેક વિભાગના વિદ્યાર્થીઓ અને ડોક્ટર્સની પૂછપરછ કરી છે। તપાસ દરમિયાન વિદ્યાર્થીઓએ રેગિંગ અંગેની ફરિયાદ કરી હોવાનો ઇનકાર કર્યો છે। અગાઉ ઓર્થોપેડિક વિભાગના રેગિંગ કેસમાં 7 ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી હતી। સંવાદદાતા કિશન ફોન લાઈન પર જોડાયા છે। કિશન, ભાવનગરની મેડિકલ કોલેજમાં પહેલા ઓર્થોપેડિક વિભાગમાં અને હવે ગાયનેક વિભાગમાં પણ રેગિંગની ફરિયાદ થઈ છે, શું વિગત? સરટી હોસ્પિટલમાં ફરી એકવાર રેગિંગની ફરિયાદ થઈ છે અને આક્ષેપો થયા છે। વાત કરીએ તો સરટી હોસ્પિટલમાં આવેલો જે ગાયનિક વિભાગ છે તેની અંદર જે સિનિયર તબીબો છે વિદ્યાર્થીઓ તેના દ્વારા જુનિયર તબીબ વિદ્યાર્થીઓને જમવા માટેના પૈસા લેતા હોય તેવા આક્ષેપો થયા છે અને એની એક અરજી થઈ છે લેખિતમાં। જે યુજીસી ને જે એન્ટી રેગિંગ પોર્ટલ છે તેના ઉપર મેલ મારફતે આ અરજી થઈ છે અને ફરિયાદ થઈ છે। વાત કરીએ તો અગાઉ પણ 13 જેટલા જે જુનિયર વિદ્યાર્થીઓ છે તેના પર રેગિંગની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। તપાસ થઈ હતી, એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા તમામ તપાસ પૂર્ણ કરી અને 6 જેટલા જે સિનિયર ડોક્ટરો તબીબ વિદ્યાર્થીઓ છે તેમને સસ્પેન્ડ પણ કર્યા હતા। ફરી વધુ એકવાર આ અરજી થઈ છે। 11 વાગે જે મેડિકલના ડીન છે તેના દ્વારા માહિતી પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી પણ આપવામાં આવશે। હાલ તો આજે તમામ જ્યાં રેગિંગને લઈને જે કમિટી બેસાડવામાં આવી છે સંબંધિત પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર। તો જ પ્રકારે 7 લોકો સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે કે જ્યાં ઓર્થોપેડિક વિભાગમાં રેગિંગની ફરિયાદ મળવાની સાથે ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે। બીજી બાજુ હવે ગાયનેક વિભાગમાં પણ એક ઈમેલ મારફતે આ ફરિયાદ કરવામાં આવી છે, જેને લઈને હવે પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ગાયનેક વિભાગમાં રેગિંગની ફરિયાદ છે તે કરવામાં આવી છે, પરંતુ ડોક્ટર્સ અને જે ઇન્ટર્ન છે તે લોકોની પૂછપરછમાં કોઈએ આવી ફરિયાદ ન કરી હોવાની વાત પણ જાણવા મળી છે। જો કે હવે ગાયનેક વિભાગમાં સમગ્ર મામલે પૂછપરછ કરાશે।